નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગઈકાલે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા આ વિભાગના સરકારી કર્મચારીઓના જે રાહનો અંત લાવવામાં આવ્યો છે અને ઘણા લાંબા સમયથી મિત્રો આ વિભાગના જે કર્મચારીઓ છે કે કેન્દ્ર સરકાર સામે જે છે તે મિત્રો લડત લડી રહ્યા હતા અને સરકાર દ્વારા તેમની મુખ્ય જે માંગણી હતી જેમાં પગારમાં વધારો તેને લઈ અને મિત્રો ગઈકાલે મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને કર્મચારીઓની રાહનો આવ્યો છે અંત, કારણ કે સરકાર દ્વારા તેમના પગારમાં 17,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે જ્યારે 7મા પગાર પંચ અંતર્ગત જે પગાર મેળવતા કર્મચારીઓ 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ વિભાગના આ પગાર પંચ અંતર્ગત મેળવતા કર્મચારીઓના પગારમાં સરકારે 17,000 રૂપિયાનો વધારો કરીને આ કર્મચારીઓને જાણે મિત્રો આવનારા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોની જે છે તે મિત્રો અનેરી ભેટ આપી છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે સરકારે કયા વિભાગના કર્મચારીઓના પગારમાં 17,000 રૂપિયા સુધીનો માસિક વધારો જાહેર કર્યો છે। તો વિડીયોમાં અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, સરકારી પેન્શનર્સ, પગાર વધારા વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારી કર્મચારી આનંદો સારા સમાચાર છે, કારણ કે આ સરકારી કર્મચારીઓના રાહનો આવ્યો છે અંત। સરકાર દ્વારા પગારમાં થયો છે 17,000 રૂપિયા સુધીનો વધારો। આપ સૌને જણાવી દઈએ કે 11 તારીખે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે। સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે। હવે તેમને મોંઘવારી ભથ્થું વધીને 758.3% થઈ ગયો છે। વાત કરીશું જાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ્સ એટલે કે PSUમાં કામ કરતા કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। ગવર્મેન્ટ દ્વારા એટલે કે કેન્દ્ર સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો જાહેર કર્યો છે। હવે તેમને મળતું મોંઘવારી ભથ્થું વધીને 758.3% થઈ ગયું છે। કેન્દ્ર સરકારના નાયબ સચિવ સ્તરના અધિકારીએ આ વધારાની માહિતી આપી છે। આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે મોંઘવારી સતત વધી રહી છે અને તેનો સીધો લાભ હજારો જાહેર ક્ષેત્રના પબ્લિક સેક્ટર યુનિટ્સમાં કામ કરતા કર્મચારીઓને મળશે। ડેપ્યુટી સેક્રેટરી ડૉક્ટર PK સિન્હાના જણાવ્યા અનુસાર આ વધારો બોર્ડ સ્તરથી નીચેના બોર્ડ સ્તરના અધિકારીઓ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો CPSESમાં 1987 અને 1992ના IDA એટલે કે ઔદ્યોગિક મોંઘવારી ભથ્થા એટલે કે ઇન્ડસ્ટ્રીયલ જે DNS એલાઉન્સ પગાર વધારા પર કામ કરતા સુપરવાઇઝર માટે મોંઘવારી ભથ્થું વધારો કરવામાં આવ્યો છે। આ સંદર્ભમાં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ડ એન્ટરપ્રાઇઝ એટલે કે DPAએ 9 જુલાઈ 2025ના રોજ એક આદેશ જાહેર કર્યો છે। મોંઘવારી ભથ્થાના આ નવા દરો 1 જુલાઈ 2025થી લાગુ ગણવામાં આવશે। મોંઘવારી ભથ્થાના નવા દરો શું હશે? તો આદેશ મુજબ માર્ચ 2025થી લઈને મે 2025ના ત્રિમાસિક ગાળા માટે સરેરાશ ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે ઇન્ડસ્ટ્રીઝ માટે હોય છે તેના માટે 1960 બરાબર 9,433 હતો, જેના આધારે આ વધારો 758.3% નક્કી કરવામાં આવે છે। આ મુજબ નવા દર નીચે મુજબ હશે। જે લોકોને ₹3500નો મૂળ પગાર એટલે કે બેઝિક પગાર મળે છે તેમને 758.3% મોંઘવારી ભથ્થું આપવામાં આવશે। આથી તેમનું મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો 16,769 રૂપિયા મળશે। 3500થી લઈને 6500 રૂપિયાના મૂળ પગાર પર કામ કરતા જે કર્મચારીઓ છે તેમને 568.7% મોંઘવારી ભથ્થું અથવા ઓછામાં ઓછો 26,541 રૂપિયાનો વધારો મળશે। 6500થી લઈને 9,500 રૂપિયા સુધીના પગાર પર કામ કરતા કર્મચારીઓને 455% મોંઘવારી ભથ્થું અથવા ઓછામાં ઓછું ₹36,966 રૂપિયા જે છે તે DA ચૂકવવામાં આવશે। 9,500 રૂપિયાથી વધુના પગાર માટે 379.1 મોંઘવારી ભથ્થું અથવા ન્યૂનતમ ₹43,225 રૂપિયા જે છે તે મોંઘવારી ભથ્થા તરીકે ચૂકવવામાં આવશે। ડૉક્ટર PK સિન્હાના જણાવ્યા અનુસાર જૂની ન્યુટ્રલાઇઝેશન સિસ્ટમ 1987 સ્કેલ મુજબ ₹2 પ્રતિ પોઈન્ટના દરે 19 પોઈન્ટના વધારાના આધારે કુલ મોંઘવારી ભથ્થું ₹38 થશે, જ્યારે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના 9,433ના આધારે આવા અધિકારીઓને દર મહિને કુલ 17,456 રૂપિયાનું વધારાનું DA મળી શકે છે। તમામ વિભાગોને આ માટે સૂચનાઓ જાહેર કરાઈ છે। સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો મોંઘવારી ભથ્થાની રકમ 50 પૈસા કે તેથી વધુ હશે તો તેને રાઉન્ડ ઓફ કરવામાં આવશે, તેને નજીકના પૂર્ણાંકમાં રૂપાંતરિત કરીને ઉપરાંત સરકારે તેમના તમામ મંત્રાલયો અને વિભાગોને તેમના ગૌણ CPSCને આ આદેશ વિશે જાણ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે। આ વધારાથી હજારો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે, જે તેમને વધતી જતી ફુગાવાઓ સામે સામનો કરવામાં મદદરૂપ થશે। આમ સરકાર દ્વારા PSU પબ્લિક સેક્ટરમાં કામ કરતા હજારો કર્મચારીઓના પગારમાં 17,000 રૂપિયા વધારો જાહેર કરીને આવનાર મહિનાના જે જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારે કર્મચારીઓને અનેરી ભેટ આપી છે। જય હિન્દ, અસ્તુ।